વાત કરીશું અમરેલીથી। અમરેલીના રાજુલામાં કરસનભાઈ સભડિયાની લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા પછી તપાસ હાથ ધરવામાં આવી હતી। પોલીસે ગંભીર તપાસમાં માલુમ પડ્યું હતું કે રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડે સુરેશભાઈ સભડિયાની હત્યા કરી હતી। તપાસ દરમિયાન રાઠોડે કબૂલાત આપ્યું હતું કે તેને સુરેશભાઈની હત્યા પોતાની પત્ની સાથે આડા સંબંધના મામલાને લઈને કરી હતી। આરોપીની ધરપકડ કરીને રાજુલા પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। રાજુલા પોલીસ સ્ટેશન ખાતે 10 ઓક્ટોબરના રોજ એક ગુમ જાણવા જોગની ફરિયાદ આવેલી, જેનામાં જે ફરિયાદી છે લાલજીભાઈ કરસનભાઈ સભાડિયા, તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તારીખ 8/10/2025 થી તેમના ભાઈ સુરેશભાઈ કરસનભાઈ સભાડિયા એ મળેલા ન હતા અને ગુમ હતા, જે રાજુલા પોલીસ સ્ટેશન ખાતે ગુમ જાણવા જોગ નંબર 47/2025 થી રજીસ્ટર કરવામાં આવેલી હતી। અને આ જે ગુમ થનાર વ્યક્તિ છે એમના જે ડિવાઇસ છે એમનું ટેકનિકલ સર્વેલન્સ હાથમાં ધરવામાં આવ્યું હતું। એ ટેકનિકલ સર્વેલન્સ અંદર એક જે સસ્પેક્ટ નંબર મળી આવેલા હતા અને જે રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડના હતા, તેમને પોલીસ સ્ટેશને બોલાવી અને તેમની સઘન પૂછપરછ કરવામાં આવેલી હતી। આરોપી દ્વારા પૂછપરછમાં સંતોષકારક જવાબ ન આપવામાં આવેલા હતા અને એમને ફર્ધર જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે એમના દ્વારા જણાવવામાં આવેલું હતું કે ગુમ થનાર છે સુરેશભાઈ, એમનું આ જે આરોપી છે રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડ, એમની પત્ની સાથે આડ સંબંધ હતા, જેના લીધે જે આરોપીએ છે એમનું મર્ડર કરેલું હતું। આ મર્ડર જે છે એ જે ફરિયાદી છે મરણ જનાર છે એમના ઘર પર જ થયું હતું અને મર્ડર કરવાના બાદ જે આરોપી છે એમણે જે ડેડ બોડી છે એમને પોતાની બાઇક ઉપરથી લઈ જઈ અને ખંભા તાલુકાના પીપળવા ગામે રોડની સાઈડમાં ફેંકી દીધેલી હતી। અને આજે એમને જે કબૂલાત આપેલી છે એના આધાર પર ડેડ બોડી પણ કરવામાં આવેલી છે અને જે ફરિયાદી છે એમને બીજા બિલોંગિંગ છે